ગુજરાત ભાજપના પ્રમુખ પદે જગદીશ વિશ્વકર્મા બિનહરીફ જાહેર થયા છે। થોડીવારમાં પ્રદેશ ચૂંટણી સમિતિ સત્તાવાર જાહેરાત કરશે, પરંતુ આપને પહેલાના દ્રશ્યો બતાવીએ કે જ્યાં સ્વામિનારાયણ સાધુ સંતો કે જેઓ જગદીશ વિશ્વકર્માને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા। કમલમ ખાતે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। દિગ્ગજ નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે અને કાર્યકરોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આખું જે પદગ્રહણ સમારોહ થવાનું છે એ ખૂબ જ ભવ્ય થવાનું છે અને તમામ જે કાર્યકરો છે તે કેસરી સાફા સાથે સજ્જ બન્યા છે। ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા સહકાર ક્ષેત્રમાં મંત્રી તરીકે છેલ્લા 4 વર્ષથી જેમણે ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે। અમારા સાથી ધારાસભ્ય, સાથી મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અમદાવાદ શહેરના પૂર્વ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ચાર્જ લેવા પધારી રહ્યા છે। આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે કાર્યકર્તા તરીકે વર્ષોથી કામ કરતા કાર્યકર્તા પ્રમુખ એ ભવિષ્યની અંદર બી એક કાર્યકર્તા જોડે રહીને ભારતીય જનતા પાર્ટીનો વધુ વિકાસમાં અને ગુજરાતના પ્રત્યેક નાગરિકોના વિકાસમાં જરૂરથી આ જ રીતે યોગદાન આપશે અને સફળતા પ્રાપ્ત કરશે। સહકાર મંત્રીને એક સહકારી ક્ષેત્રમાં કામગીરીના કારણે પ્રદેશ અધ્યક્ષ દિલ્હીમાં ગૃહમંત્રીને સહકારી જવાબદારી ભારતીય જનતા પાર્ટીમાં અને પ્રધાનમંત્રીએ સહકારી સમૃદ્ધિનો જે નારો આપ્યો છે એને સફળ બનાવવા માટે આ યોગદાન ખૂબ મહત્વનું છે। કમલમ ધારાસભ્યોના આગમનની પણ શરૂઆત થઈ ચૂકી છે। મનીષાબેન આપણી સાથે છે, વાત કરીશું। મનીષાબેન, તમે બધાએ જોડે કામ પણ કર્યું છે અને જ્યારે એક વાત હંમેશા આવી રહી છે કે યુવા નેતૃત્વને જે પ્રાધાન્ય આપ્યું છે, ભાજપની હંમેશા એક રીતિનીતિ રહી છે અલગ અલગ પ્રકારના એક્સપેરિમેન્ટ કરવાની, તો આ જે એક્સપેરિમેન્ટ કર્યો છે, આ જે પ્રયોગ ગુજરાતની લેબોરેટરીમાં થયો છે, કેટલો સફળ થશે? બિલકુલ, ભારતીય જનતા પાર્ટી કાયમ કાર્યકર્તાઓને માન સન્માન આપે છે અને બૂથ લેવલથી કામ કરતાં કરતાં જગદીશભાઈ એક મંત્રી બન્યા, સાથે સાથે અમદાવાદ શહેરના પ્રમુખ પણ રહ્યા અને ખૂબ સારી કામગીરી એમને અમદાવાદ શહેરમાં અને મંત્રી તરીકે અલગ અલગ જવાબદારી એમને જ્યારે ડિપાર્ટમેન્ટને અપાવી તો બહુ સારી રીતે એમને કામ કરેલું છે। અમારી સાથે 2012માં સાથે ધારાસભ્ય અમે બધા બન્યા, એટલે એક સાથે બેસવાનું એમની જે સ્વભાવ છે એ બી ખૂબ સારો અને નિર્બળ ને સારા સ્વભાવના છે અને કાર્યકર્તાઓને સાથે એમની જે વાતચીત કરવાનું જે રીત છે એ પણ ખૂબ સૌમ્ય હોય છે, એટલે એક સૌમ્ય ધારાસભ્ય તરીકે અને હવે તો પ્રદેશનું જ્યારે સુકાન સંભાળવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। મનીષાબેન, કેમ કે સરકાર અને સંગઠન એ વચ્ચેનું સંકલન ખૂબ જ મહત્વનું રહેતું હોય છે, ખાસ કરીને કાર્યકર્તાઓ માટે અને જનપ્રતિનિધિઓ માટે પણ। તેમને જ્યારે સરકારનો અનુભવ છે અને સંગઠનના પ્રદેશ પ્રમુખ છે, એવા સમયમાં ધારાસભ્યોની જનપ્રતિનિધિઓની અપેક્ષા કેવી રીતે વધી જતી હોય છે? કેમ કે એક હોય છે ને કે જોડે કામ કરેલું છે, અધિકારથી વાત થઈ શકે છે, તો આ સમયમાં અપેક્ષાઓ કઈ રીતે વધી જાય છે? બિલકુલ, ધારાસભ્ય તરીકે એ પોતે પણ ધારાસભ્ય તરીકે મંત્રી તરીકે એટલે કામગીરી કરવાની જે એમની રીત છે એમનાથી બધા જ પરિચિત હોય છે। વિસ્તારના પ્રશ્ન લઈને જતા હોય છે ત્યારે પણ ખૂબ સારી રીતે સાંભળીને એને નિરાકરણ લાવતા હોય છે, એટલે મંત્રી તરીકે બી અને હવે જ્યારે એડમિનિસ્ટ્રેશનની સાથે સાથે સંગઠનની જ્યારે કામગીરી કરશે ત્યારે એક કાર્યકર્તા એમની પાસે શું વિષય લઈને આવે છે એની સારી સૂઝબૂછ ધરાવે છે, ત્યારે હવે એવું કહેવાય કે સંગઠન અને એડમિનિસ્ટ્રેશન બંને ખૂબ સારી રીતે ચાલુ થશે। એક જે સંકલનનો વિષય છે, સરકાર અને સંગઠન વચ્ચેનું સંકલન, એ હવે સરળતાથી થશે એવું ક્યાંક ને ક્યાંક જનપ્રતિનિધિઓ છે તેમના મનમાં પણ છે। કેમેરામેન નવી સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર। તો દિગ્ગજ નેતાઓની જે પ્રતિક્રિયા સામે આવી રહી છે તેઓ સંગઠનની વાત કરી રહ્યા છે। સંગઠનને મજબૂત કરવામાં જગદીશ વિશ્વકર્માનું બહોળું યોગદાન છે, ત્યારે આજે જ્યારે તેઓ પ્રદેશ પ્રમુખ તરીકે પદભાર સંભાળવા જઈ રહ્યા છે ત્યારે કાર્યકરોમાં ખુશી છે।